મિત્રો ભાંસલું જુઓ ભાઈ મીઠા પાણીની રવું છે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હજી આમ જુઓ ખાલી તમે શરૂઆત જુઓ ખાલી કેટલું માછલું આમ જુઓ મિત્રો જુઓ આ રવ છે તમે જોઈ શકો છો મિત્રો. તો આવી જ રવું એક નંબરની બધી રવું મિત્રો હે ને મરીને બહાર નીકળી છે. આમ જો વાહ હાય આ બધું મરી જાવ મિત્રો નહીં જીવતું રે બધું પછી નીકળશે કાંઠે એક બાજુ. જો ભાઈ જો ખાલી લોટ જો આમ કેવા વળે છે. તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો સ્વાગત છે આપણે નવા વ્લોગમાં. તો મિત્રો આપણે એને જે નેરા આવેલા હતા ને તે માછલું મિત્રો એક મીઠા પાણીનું માછલું દરિયામાં આવીને એક તરફ બધું માછલું મરી ગયું છે અને હું તમને બતાડી તો વિડીયોમાં એક સુધી બનાવ્યો તો મિત્રો એટલું માછલું મરી ગયું ને તમે જોવો ખાલી કેટલું માછલું મિત્રો. અત્યારે હું નાચ છું તમે જોઈ શકો છો આ કેટલું બધું માછલું મરી ગયેલું છે. તો મિત્રો થોડોક અવાજ ઓલો આવતો હશે તો તમે એડજસ્ટ કરી લેજો કારણ કે પવન એટલો છે ને તોફાનના કારણે આમ જો મિત્રો. તો મિત્રો તમે લાઈવ મિત્રો આ હે ને આપણે ધોધમાર વરસાદ પડ્યો તો એના કારણે નેર આવી ગયા ને એના બધા માછલા આપણે ખારાના પાણીના બધું જોવો ખારા પાણીમાં કેટલું માછલું મરી ગયું તમે જોઈ શકો. તો લાગત માછલું મરી જ ગયું છે બોલો મિત્રો. આમ જોવો આમ તમે જોવો ખાલી કેટલું માછલું મોત કેટલું માછલું મરી ગયું. આમ જોવો આ રવું છે એક તરહની અને પાઠિયા પણ છે આમાં ઘણા ખરા. આમ જોવો ભાઈ ભાંસલું જુઓ ભાઈ મીઠા પાણીની રવું છે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હજી આમ જુઓ ખાલી તમે શરૂઆત જુઓ ખાલી કેટલું માછલું આમ જુઓ જો મિત્રો. અને દરિયો એટલો તોફાન છે ને એના કારણે આમ જો ભાઈ માછલું અમે જીવતું છે ને આમ જો હજી તો અંજલી નીકળે છે બોલો એટલું માછલું મરી ગયું. આમ જુઓ તમે ખાલી જોઈ શકો છો મિત્રો. હું આમ જો તમારી નજર પોકે ના સુધી માછલું છે જો આમ જો કવડું મોટું જો જીવતું. તો આમ જો મિત્રો અમે હાયલા જઈએ છે ને તમે લાઈવ પ્રૂફમાં તમે જોઈ શકો છો કોઈ દિવસ એટલું બધું માછલું નથી નીકળ્યું એટલું આજકાલે માછલું નીકળ્યું મિત્રો. એવો વરસાદ આવી ગયો હતો ને કે ઓવરફ્લો થઈ ગયો આપણો બંધારો ડેમ એના કારણે મિત્રો બધું માછલું હે ને ખારા પાણીમાં આવી ગયું ને એના કારણે બધું માછલું મરી ગયું હે મિત્રો. આમ જુઓ ભાઈ કેટલું બધું મરી મિત્રો. જુઓ આ રવ છે તમે જોઈ શકો છો મિત્રો. તો આવી જ રવું એક નંબરની બધી રવું મિત્રો હે ને મરીને બહાર નીકળી ગઈ છે. તો અમે મિત્રો અમે જ્યાં માયલા તો હજી બાજુ છે જ મિત્રો. હું તમારો અમારો ડેમ બતાવી દઉં તો હવે હે ને હાલો બન્યા રહેજો. તો છે આપણો આ ડેમ ને જો મિત્રો તમારે આ ડેમનું નામ જાણવું હોય ને તો એક તમારે કમેન્ટો કરવી પડશે લાડ બધી. તો હે ને તમને જાણવા મળશે કે ક્યાંનો ડેમ છે. તમે કમેન્ટ એનો ઢગલો કરી દો જોઈ શકો છો મિત્રો કે અત્યારે હે ને દરિયો ભીડ થઈ રહી છે ને આમાંથી પાણી હે ને આ પડખે પસાર થઈ શકે છે. અને મિત્રો આમ જો આમાં કેટલું માછલું મરી ગયું. આમ જો પથ્થરો પાડી આમ જો છે ને આમ જો આ ભાઈ તો અહીંયા હે ને કંઈક કરવા ગયા ના ફોટા પાડવા ગયા. આમ જો ભાઈ ભાઈ માછલું જો આમ પાઠિયા હે પાઠિયા એક રવું છે પણ નીચે ઉતારવા જોવા આમ અહીં જો રવું કેટલી બધી છે ને આમ જો વાહ હાય આ બધું મરી જાય મિત્રો નહીં જીવતું રે બધું પછી નીકળશે કાંઠે એક બાજુ. જો ભાઈ જો ખાલી લોટ જો આમ કેવા વળે છે વાહ હાય. અને મિત્રો હાલો હજી બન્યારો બ્લોગમાં. તો મિત્રો હવે આ વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે ને હવે તમારે હે ને તમારે જાણવું હોય ને ક્યાંનો બંધારો છે અને ક્યાંનું દરિયાનું લોકેશન છે તો તમારે હે ને કમેન્ટનો ઢગલો કરી દેજો ને હું એને આની પછીનો વિડીયો લાવીને એ આપણું નામ દીધે હું ને બંધારણ જ્યાંનો ડેમ છે ને એ